આપણે પહેલા આપણે ડિફરન્શિયલ ઇક્વેશન એટલે શું ગુજરાતીમાં કાલ કહ્યું હતું મેં તમને વિકલ સમીકરણ. નીચે ઉદાહરણ આપો, સ્ટાન્ડર્ડ યાદ રાખો. નીચેના ઉદાહરણ જો 1 - x² y2 xy1 ને 2. આ સમીકરણમાં x હોય, y હોય ને y ના વિકલિત હોય તો આ સમીકરણ વિકલ સમીકરણ કહેવાય. પછી એનો ઓર્ડર અને ડિગ્રી તો એવી ઉદાહરણ યાદ રાખો. વિકલન કેટલા વધુમાં વધુ કર્યું છે 2 વાર, તો એનો ઓર્ડર 2 કહેવાય. એ બધી ઉપર ઘાત જોવાની. ઘાત કેટલી છે અહીંયા? 2 ના ઉપર 1 ઘાત, તો ડિગ્રી 1 કહેવાય. હવે કેટલીક શરત હતી કે સમીકરણ બહુપદી સ્વરૂપમાં હોવું જોઈએ. પહેલા ના બનાવવું પડે. બહુપદી ના બની હોય તો ના મળે, એના ડિગ્રી ના હોય, ઓર્ડર તો હોય જ, વિકલન કરેલું હોય એટલે. પછી અપૂર્ણાંક ઘાત ન હોવી જોઈએ, પૂર્ણાંક કરવી પડે. પછી બીજો ટોપિક હતો કોન્સ્ટન્ટ અને આર્બિટરી કોન્સ્ટન્ટ. અચળ અને એમાં ઉદાહરણ યાદ રાખો. x² + 2y² = r². બે ના અચળ કહેવાય. એ રકમ આપેલો. આર ના આર્બિટરી કોન્સ્ટન્ટ કહેવાય, કારણ કે આરના બદલામાં એ લખો તો વક્રના કોઈ ફરક ના પડે. જે વર્તુળ રાખવું હોય વર્તુળ, ઉપર ઉપર લઈ જાય. એટલે જે અચાનક બદલી ના શકાય એના આર્બિટરી કહેવાય, અને બે છે એ ફિક્સ, એના અચળ કહેવાય. પછી એવું જ જેમ આર્બિટરી કોન્સ્ટન્ટ અને કોન્સ્ટન્ટમાં ફરક, એમ ઉકેલ અને વ્યાપક ઉકેલમાં ફરક. સોલ્યુશન એટલે જે સમાધાન કરે ને સોલ્યુશન કહેવાય. અને જનરલ સોલ્યુશન એટલે પેલા જેવું ત્રિકોણ ને શંભુ ત્રિકોણ. શંભુ ત્રિકોણનો ગુણધર્મ કે 3 ખૂણા હરખા શંભુજ કહેવાય. ત્રિકોણ તો 2 કહેવાય. એ રીતે સોલ્યુશન અને જનરલ સોલ્યુશન બંને સમાધાન તો કરે જ, ફરક હું યાદ સમજી લો. જનરલ સોલ્યુશન એટલે એમાં ઓર્ડર જોવાનો. ઓર્ડર ધારો કે 2 છે તો અંદર કોન્સ્ટન્ટ 2 જ હોવો જોઈએ. આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા હોય? 2 હોય. ઓર્ડર 3 હોય તો 3 આવે, C1 C2 C3. એવું થાય તો એને જનરલ સોલ્યુશન કહે, બીજો ફરક નહીં. પછી વિકલ સમીકરણ કેવી રીતના વધવાનું, તો એમાં નીચે ઉદાહરણ છે x² + 2y² = r². આમાં આપણે જોવાનું આર્બિટરી કોન્સ્ટન્ટ કયો છે? 1 જ 4. તો આનું એકવાર વિકલન કરવાનું. આ નિયમ કે તમને જે વક્ર આપ્યો હોય એમાં જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ હોય એટલા વિકલન થાય. 1 જ સાથે એકવાર વિકલન કરો, આરનો લોપ કરી દો, છેલ્લે વધે વિકલ સમીકરણ કહેવાય. પછી ઉકેલ. ઉકેલની 3 મેથડ હતી તમારા 12માં. પહેલી હતી સેપરેબલ વેરિયેબલ, એટલે વિયોજનીય ચલ. ઉદાહરણ યાદ રાખો, જલ્દી યાદ રહે. y dx ને x dy, ચોકડી ગુણાકાર કરી દેવાનો. dx જોડે x લાવી દેવાના, dy જોડે y સંકલન કરવાનું. આ શું કર્યું? ચલને સેપરેટ કર્યા. આને કહેવાય સેપરેબલ વેરિયેબલ. બરાબર, પહેલી મેથડ હતી. બીજી હતી હોમોજીનિયસ, એટલે આ સ્ક્રીનમાં જુઓ dy/dx = f કૌંસમાં y/x થાય તો એને હોમોજીનિયસ કહેવાય. પછી y/x ને બી ધરવાનું વારવાનું. અને ત્રીજી મેથડ હતી લિનિયર, dy/dx + ex * y = qx. આપણે આટલે જ ચાલુ કરવાનું છે. તમે આટલેથી 12માં બંધ કર્યું હતું, બરાબર. એટલે હવે આપણે આટલેથી આપણો કોર્સ ચાલુ કરીએ. નંબર 1 લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો આ યાદ રાખવાનું, dy/dx px * y = qx. એટલે y નો સહગુણક એ p કહેવાય, જમણી બાજુનું q કહેવાય, dy/dx આવું આવે તો લિનિયર કહેવાય. એમાં ઓર્ડર 1 અને ડિગ્રી 1, બરાબર. હવે એનો ઉકેલ કેવી રીતના લાવવાનો? એનું સૂત્ર હતું y * i. યાદ રાખો, દાખલા અર્થે ગણવાના. y * if ઇન્ટિગ્રેશન q * if dx + c. આમાં બીજી એક રીત કે જો dy/dx જગ્યાએ dx/dy હોય ને તો આ ના જ કરવાનું. ખાલી ફરક શું પડે આમાં? dx/dy તો કોઈ યાદ ચાલે? ધારો કે dx/dy શું કરવાનું? x ની જગ્યાએ y. હા, સૂત્ર ના જ રહે, ખાલી x ની જગ્યાએ બધે y કરી દેવાનું, x હોય તે y કરી દેવાનું, બરાબર. તો દાખલા 2 ટાઈપ ના આવે, એક dy/dx ના આવે, બીજા dx/dy ના આવે. હવે આની સાબિતી આપણે જોઈએ. તો આપણાને સાબિતી માટે રીત સાદી છે કે વિકલન દૂર કરો, જે વધે એનો ઉકેલ કહેવાય. વિકલન દૂર કેવી રીતે કરવું? તો આને ગુણીએ આપણે. ડાબી બાજુ કોઈકનું વિકલન છે, પણ હાલ તમને ખબર ના પડે કોનું વિકલન. IF હોય ને એ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કહેવાય, સંકલ્યકારક અવયવ. એનાથી ગુણી દઈએ બે બાજુ. એટલે ડાબાને e⁻∫ p dx થી ગુણ દઈએ. રકમ લખીએ. હવે બંને બાજુ ગુણી કાઢો. શેનાથી? e⁻∫ p dx થી. કેમ ગુણવાનું કારણ? તમે ગુણતો લખવા પડે, ડાબા વિકલન થાય.
કોકનું વિકલન થશે. તો dy by dx પછી એને e થી ગુણવાનું, દરેક પદમાં e થી ગુણ દઈએ. હવે તમે ડાબા જુઓ તો ડાબા કયું વિકલન? તો y ઇન્ટુ e નું વિકલન છે. ડાબા એટલે લખી દે કયું વિકલન છે કે d by dx y ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. એટલે સંકલનકારક હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અર્થ છે જેનાથી ગુણમાંથી ડાબાનું રૂપાંતર વિકલનમાંથી જાય. હવે સંકલન કરો, વિકલન ઉડી જાય. બે બાજુ સંકલન કરી દો એટલે ડાબાનું વિકલન ઉડી અને પ્લસ સી. આ જવાબ આવી ગયો, બસ પતી ગયો દાખલો. આના શોર્ટમાં લખી આઈએફ લખો તો બી ચાલો, ઈ ના જગ્યાએ આઈએફ લખો. એ રીતના તમે એક્સમાં બી સૂત્ર લખાય. જો dy by dx જગ્યાએ dx by dy હોય ને તો આવું આવશે. એમાં ખાલી એને જ લખવાનું, y ના જગ્યાએ x કરી દેવાનું. સ્પીકર બંધ કરો ભાઈઓ, મિત્રો, સ્પીકર રાખી દો. તમારા ઘરમાં વાસણ ખખડાવો. જો આમાં ઇમ્પોર્ટન્ટ સ્ટેપને ટીક કરી દો તો આજ આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યા કે તમને શું કરવું પડે? રકમના બંને બાજુએ ગુણવા પડે. નથી ગુણવાની, આ ઇમ્પોર્ટન્ટ આવ્યા. બંને બાજુએ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx થી ગુણ દો એટલે શું થાય? ડાબાનું વિકલનમાં રૂપાંતર થાય, પછી સંકલન કરો, સાબિતી કરી દો. એટલે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હાઇલાઇટર પેન વાપરી કાઢો. હવે આપણે આગળ જઈએ અને એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 1, એક્ઝામ્પલ 12માં જ છે, આ ખાલી રિવિઝન કરીએ. પણ આપણા કોર્સમાં છે એટલે પરીક્ષા પૂછાશે. તો પહેલા જોવાનું, જો મેઇન ઇમ્પોર્ટન્ટ વિકલ્પ સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. 12માં તમારા 3 ટોપિક હતા એટલે મૂકેલ ખબર પડી જાય કે કયું સમીકરણ. અહીં એવું નહીં, ધીરે ધીરે આગળ જશે બહુ બધા પ્રકાર આવશે. તો તમને પહેલા સમીકરણ ઓળખવું પડે, ઉકેલવાનું કામ પછી આવો. પહેલા આપણે જોવાનું કે વિકલન એક જ વાર કર્યું dy by dx, પછી y નો સહગુણક p કહેવાય અને આ q. ખબર પડી જાય કે આ શું કહેવાય? લિનિયર કહેવાય. p એટલે -10x અને q એટલે e રેઝ ટુ x થાય. પહેલા કામ ઓળખવા, પહેલું સ્ટેપ ઓળખવાનું. આપણે ઓળખી દીધું કે લિનિયર, તેને અરખાઈ દે બે બાજુ. અને જો અરખાવો તો p નું મૂલ્ય આવશે -10 અને q નું આવે e રેઝ ટુ x થાય. બરાબર? એ લખી દેવાનું. પછી આઈએફ વધવાનું. આઈએફ એટલે e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. p ના જગ્યાએ -10 લખો. સંકલન બોલો ભાઈ, કોને આવડે 10 નું? log cos x. 10 નું log sec થાય. ચાલે? માઇનસ બી ચાલે, માઇનસ log cos બી ચાલે, log sec લખો તો ચાલે. એટલે 10 નું આપણે સંકલન કરી દઈએ કે log sec લખ્યું મેં. હવે આ -1 ઉપર લઈ લો ઘાતમાં, log ઉડી જાય તો sec ની -1 cos, એટલે ઘાતમાં ઉપર લઈ લો -1 અને log ઉડી તો જવાબ કેટલો આવો? cos. તમે અહીંયા -log cos લખો તો બી ચાલે, ડાયરેક્ટ cos આવે. એટલે પહેલું કામ જો દરેક પ્રકાર પહેલું કામ આ કરો, તમારે અહીંયા વધવાનું. બરાબર? સૂત્રમાં કિંમત લખવાની એટલે બે જગ્યાએ સંકલન આવશે, ઇન્ટિગ્રેશન. એક આઈએફ વધવું પડે તમારે, 9% આઈએફમાં ઇઝી હશે. હવે અંદર જઈએ એટલે તો સંકલન એક સ્ટેપ આવશે. બહુ ભારે સંકલન છે નહીં આપણે જોવામાં. સંકલન ના આવડતું બહુ ટેન્શન ના લેતા, આવી જશે ધીરે ધીરે. હવે આપણે સૂત્ર લખીએ, જનરલ સોલ્યુશન. તો જનરલ તરત લાઈટ થયું. જો જનરલ કેમ લખ્યું તો આમાં કોન્સ્ટન્ટ એક જ હોય, કારણ આનું વિકલન એક જ વાર છે ને, તો ઓર્ડર એક કહેવાય. તો કોન્સ્ટન્ટ એક જ આવે એટલે આને શું કહેવાય? જનરલ સોલ્યુશન કહેવાય. આમાં કિંમત લખી દો. અહીંયા મૂલ્ય લખી cos x, q નું લખી દેવાનું અને cos x. હવે આગળ જબાનું સંકલન કોણ બોલશે? જમણી બાજુનું સંકલન કરો. u ઇન્ટુ v ચાલે? u ઇન્ટુ v ચાલશે? e રેઝ ટુ x નો u અને v કહીએ તો બોલો. ના પાડો ચાલશે ખરું, પણ વાર બહુ થશે. આપણે જો સમય ઓછો હોય તો એ ના વાપરતા ભૂલમાં બી. એનું સૂત્ર ડાયરેક્ટ કયું સૂત્ર બોલો, કોણ કહેશે? ના 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 ના, આનું ડાયરેક્ટ સૂત્ર છે, 12મા ધોરણનું સૂત્ર આવ્યું. હું બોલું સૂત્ર e રેઝ ટુ x ઇન્ટુ cos bx. e એટલે 1 ને b એટલે 1 છે.
તો સૂત્ર કોઈને આવડતું હોય બોલો. e raised to x into cos bx. જો સૂત્ર ના આવડે ખંડ સંકલન આખું પત્તું ભરાઈ જાય. માર્ક તો જે મળવાના જ મળે, કારણ કે તમે લાંબુ કરો માર્ક વધારે ના મળે. આનું ડાયરેક્ટ સૂત્ર કોઈને આવડે છે? કાલથી બધા સૂત્રોની લિસ્ટ લઈને બેસો, યાદ ના હોય તો જોઈ જોઈને જવાબ કહેવાનો મને. e raised to x into cos bx. કોઈ સૂત્ર આવતું નહીં? હા, આવતું હતું આવતું સાહેબ, શોર્ટ સૂત્ર અરે આવતું હતું 12માં. કેમ નહીં આવતું ભાઈ? 12માં હું ભણેલો જ છું. મારે બહુ જૂનું એટલે નતું આવતું. શું નતું આવતું? સિલેબસ ચેન્જ થયો ને એટલે નતું આવતું. સિલેબસ ક્યારે ચેન્જ થયો? આ તો સૂત્ર સ્ટાન્ડર્ડ સૂત્ર. હા, ના તો લખી લેજો. હું બોલું e raised to x into cos bx. સૂત્ર કોઈ આવડતું હું બોલું e raised to x upon a square વત્તા b સ્ક્વેર ઇન્ટુ કૌંસમાં a cos વત્તા b sin. શું આ તો સૂત્ર થાય? e raised to x નીચે આવે a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. a એટલે 1 ને b એટલે 1. a cos વત્તા b sin. જેને યાદ ના હોય લખી લો. બસ આ જવાબ આવી ગયો, પતી ગયો. થોડુંક સાદું રૂપ આપી દો, જવાબ થઈ ગયો. એટલે આ દાખલામાં તમારા માટે સ્ટેપ કયું છે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ? જે આપણે ના આવડે ઇમ્પોર્ટન્ટ કહેવાય. તમને આર્યું ના આવડ્યું, સંકલન આર્યું આ સૂત્ર તો લીટી દોરો પેનથી. યાદ રાખવાનું આનું ડાયરેક્ટ સૂત્ર છે. ખંડ સંકલન કરતા ના ભૂલમાં બી. ને કે માર્ક ધારો 3 માર્ક હોય 3 જ મળે, પણ દાખલો લાંબો થાય એટલે પાછા પેપરમાં ટાઈમ ઘટે. એ આ સૂત્ર લખ્યું, ખૂણામાં લખી દો સૂત્ર છે. તમે ભણવામાં ના આવ્યું તો લખી કાઢો બાજુમાં. આમ તો આવી જ જાય. આ તો ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય એટલે નીકળે ના. તમારા લિસ્ટમાં લખી કાઢો e raised to x into cos bx. એ રીતના સાઇનનું બી આવે છે. e raised to x sin bx તો વચ્ચે માઇનસ આવે. ખાલી યાદ રાખવાનું, કોસમાં વચ્ચે પ્લસ આવે, સાઇનમાં વચ્ચે માઇનસ આવે. હવે આપણે એક્ઝામ્પલ 2 જોઈએ. એમાં દાખલા તો મેં તમને હોમવર્ક આલ્યા, પણ થોડા સંકલન ઇમ્પોર્ટન્ટ એ ગણ્યા છે. એક્ઝામ્પલ 2. ચલો, પી કેને કહેવાય? પેલા જો લિનિયર થઈ ગયું. પી એનો કેટલો થાય? y નો સહગુણક પી કહેવાય. 1/x+1 અને q એટલે log x થાય. હવે આમાં સંકલન શું થશે? e raised to p dx આવે ને, તો e raised to p dx p ના જગ્યાએ 1/log થઈ જાય ને, એટલે આ સહેલું જ આવશે આમાં. એટલે તમને હોમવર્ક આલ્યું મેં. p એટલે 1/x+1, q એટલે sin x ને છેલ્લે જવાબ લખી દો. એક્ઝામ્પલ 3. આ બી લિનિયર છે. તો પી કયો કહેવાય? એમાં y નો સહગુણક પી કહેવાય. તો 2x/x². આનું સંકલન શું થાય બોલો? log mod of છેદનું વિકલન અંશમાં આપ્યું ને, log fx થાય. log x²+1 થાય. એટલે આ બી સહેલું જ છે, તમારે ગણવાનું. પી ક્યુ લખી આપ્યા મેં. પી કોને કહેવાય, ક્યુ કોને કહેવાય? જેવું સૂત્ર લખો જવાબ આવી જ જશે. ના આવે તો મારો કોન્ટેક્ટ કરવા, વોટ્સએપ કરવાનો મારા, આન્સર લખેલું. એટલે આ 2 દાખલા તમારા ગણવાના. પછી હવે પેમ્ફલેટમાં જોઈજો જરા. આ બી તમારા હોમવર્કમાં આવે. ચલો, આમાં પી કોટ થાય અને ક્યુ વેલો થાય, આ ક્યુ થાય. તો કોટનું સંકલન log sin થાય. હવે તમારા પેમ્ફલેટમાં 5મો દાખલો બી હોમવર્કમાં છે, પણ મેં 5મો ગણ્યો છે. બરાબર, તમે જોઈ લેજો. ના હોય તો આમાં ધ્યાન રાખજો, તમારે ગણ દેવાનો. હું એ ગણું છું. તો આમાં આ ઇમ્પોર્ટન્ટ દાખલો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે નિયમ હતો ડીવાય બાય જેટલું જ જુઓ, 2y ના જ અલંકારે. એટલે ખબર કે લિનિયર, હાલમાં લિનિયર નહીં આવ્યું. પછી અહીંયા વાય જુઓ, y² ના ચાલો. તો આપણે ખબર પડે છે કે y² ઝેડ ધાર લઈએ તો જેનો આદેશ લો એ બાજુ આગળ સેટ થવું જોઈએ. તો y² નું વિકલન શું થાય? 2y. અને y નું ડિવાય બાય dx આગળ આપેલું છે, આપ્યું ને પહેલું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે y² ને તમે ઝેડ ધાર લો એ ઓટોમેટિક લિનિયર થશે. પછી કશું નહીં, સહેલો દાખલો. પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ ખાલી કે y² ને ઝેડ આદેશ લઈ લો અને અંદર કિંમત લખી દઈએ. તો શું થાય? પહેલા પદનું dz બાય dx થાય 1/z ને હવે થઈ ગયું લિનિયર આવી ગયું. ખાલી y ના બદલામાં z છે, તો p નું મૂલ્ય થાય -1/x અને q નું થાય -1. કમ્પેર કરો. એટલે -1/x ને q એટલે -1.
આઈએફ શોધવાનો. સંકલન જો આ શું સંકલન થાય એનું લોગ થાય, આગળ -1 છે અને ઉપર લઈ લેવો પડશે, લોગ ઉડી જાય, એના પર લોગ ઉડી જાય. ઘણા લોકો શું કે ડાયરેક્ટ ઉડાડે, અહીંયા આ બે ઉડાડી દઈ એટલે એમને જવાબ -x આવે. ખરેખર આ -1 ઉપર લેવો પડે ને અહીંયા, એટલે ધ્યાન રાખજો. તમારે -1 ઉપર લઈ પછી લોગ ઉડે એટલે x⁻⁻1 થાય. હવે 1/x સૂત્રમાં કિંમત લખી, જનરલ સોલ્યુશન y × if. વાયના જગ્યાએ z લખવાનો, કારણ કે આમાં z હતું ને, તો વાયનું z નું મૂલ્ય પાછું લખી દો, y², if એટલે 1/x, q એટલે -1. હવે આનું સંકલન શું થાય? 1/x નું log x થાય. જવાબ આવી ગયો, પતી ગયું. એ બાજુ x થી ગુણી કાઢો. એક્ઝામ્પલ 6. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે અમે dx/dy જુઓ, જો યાદ ધ્યાન રાખો, આ રીતે ગણાય. dy/dx બોલું ને એટલે અંદર y એક જ વાર હોય તો લિનિયર હોય ને. dx/dy x એક જ વાર આપો. જુઓ તમે જુઓ અહીંયા dx/dy છે, જબામાં x એક જ વાર, ખબર પડે કે લિનિયર છેદથી ભાગી કાઢવાનો. dx/dy હું છેદથી ભાગી દઉં તો પહેલું 1/y અને હવે x ને પેલી બાદ લઈ લો તો માઇનસ થઈ જાય. હવે રખાવ dx/dy પ્લસ px = q. તો p એટલે -1/y થાય, q એટલે 2y² થાય. આઈએ બધો બધામાં બહુ સહેલા દાખલા, બધા હરખું જ આવે. જો 1/y નું log y થાય, માઇનસ ઉપર લઈ લો, y⁻⁻1 થાય, પતી ગયું. આ સૂત્ર લખો. ખાલી સૂત્રમાં ધ્યાન રાખવાનું કે dx હતું એટલે સૂત્રમાં y ના બદલામાં x લખવાનું. જનરલ સોલ્યુશન તો આપણે y તો હવે x લખીશું, x × if, q × if dx + c. કિંમત લખી દો. if એટલે 1/y, q એટલે 2y², 1/y. હવે એક y ઉડી જાય અને સંકલન સહેલું થાય, ઘાતનો નિયમ આવે, y²/2. દાખલો તમારા પેમ્ફલેટમાં નહીં હોય, જોજો લે, પેમ્ફલેટમાં જોજો લે. દાખલો છે, ગણેલો કે નથી ગણ્યો? હોમવર્ક આપ્યો? હા, તમે ખાલી લખ્યો, તમને ખ્યાલ આવે એટલા માટે. તો આપણે જો હવે યાદ રાખો, આમાં 3 ટાઈપના દાખલા આવે. એક dy/dx ના આવે, એક dx/dy, અને એકમાં ડાયરેક્ટ ના હોય લિનિયર, તો આદેશ લેવો પડે. પેલી લખ્યું ને y² નું z ના ધારે, આ યાદ રાખવાનું. આ ત્રણ એક મેથડ આની અંદર, એટલે ડાયરેક્ટ આવે કાં તો આદેશ લે પછી લિનિયર બને. હવે આપણે મેથડ બદલીએ, આના જેવું જે સમીકરણ એને બર્નોલી કહેવાય. આપણું સૂત્ર હતું dy/dx + py = q. એમાં સેજ જુદું આવો, q ના જોડે y⁻n આવે, એને બર્નોલી કહેવાય. તો જુઓ તમારે 11માં 12માં સૂત્ર હતું ને એ જ લખવાનું, dy/dx py × q બરાબર q એકલો આવતો આપણે, આ y⁻n વધારે આવ્યો, એને કહેવાય બર્નોલી. તો પહેલું કામ આપણે આ કરવાનું, આપણને 12માં જો અરખાઈએ આને આપણે યાદ સીધી રહે તો આપણે ખબર પડે કે આટલું વધારે આવ્યું, એટલે યાદ રહે ને. લિનિયર વાળું જ આવે, એના જેવું જ કોપી આવે, ખાલી q ના જોડે y⁻n આવે તો સમીકરણને કહેવાય બર્નોલી નું ઇક્વેશન. જે રીતે પેલામાં સોલ્યુશન, આમાં બી સોલ્યુશન, જનરલ સોલ્યુશન. આ સૂત્ર છે, યાદ કરી રાખવાનું. બતાવું તમને, બહુ સરસ ટેકનિક યાદ રાખવાની. તો આમાં યાદ રાખવાના અર્થે કે આપણે જે લિનિયરનું સૂત્ર હતું એ સૂત્ર લખવાનું, ખાલી y ના ઉપર 1 - n આવે અને pq ની આગળ 1 - n આવે. યાદ રહ્યું કે y ના ઉપર 1 - n લખવાનું, જ્યાં pq આવે ને તે બંને આગળ 1 - n. જો q ના આગળ 1 - n લખી દીધો, p ના આગળ 1 - n. યાદ થઈ ગયું? બર્નોલીમાં શું ફરક પડે લિનિયર અને બર્નોલીમાં? કે લિનિયરમાં જે સૂત્ર હોય એ જ લખવાનું, y ની ઉપર 1 - n કરવાનું અને pq ના આગળ 1 - n, બાકી સૂત્ર એ ના રહે. આવું કેમ થાય એનું કારણ સાબિતી છે, હું તમને સાબિત બતાવવાની. સાબિતીમાં આપણે લિનિયર ઉપયોગ કરવાના છીએ. તો લિનિયર ક્યારે બને સમીકરણ? તો અહીંથી આપણે જવાબમાં રકમમાં એકલો q એકલો જ હોય છે ને, આપણે તો ભાગી કાઢો, q y⁻n થી ભાગી દઈએ. આ સમીકરણના y⁻n થી ભાગી દો તો જમણી બાજુ તો q થઈ ગયો. હવે લિનિયર બનાવો તો અહીંયા p ના જોડે એકલો y જ જુઓ ને, તો આને z ધારેલું ચાલે, એનું વિકલન આગળ સેટ થવું જોઈએ. તો
વાય રેઝ ટુ 1 માઇનસ એનું વિકલન કરો, ઘાત આગળ અને એક ઓછી કોઈ આવી જાય રહ્યું, તો અચાર બધું સેટ કરી દેવા આપણે, એટલે આપણે ખબર પડી જાય કે આગળ 1 માઇનસ n નહીં ચાલે ખાલી, તો આખા સમીકરણ 1 માઇનસ n થી ગુણો તો બી ચાલે. એટલે ટૂંકમાં લિનિયર બનશે આવ્યું, આદેશ લેવાનો, એટલે આને ઝેડધાર લેવાનો. એટલે પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ આ હતું કે આને શું કરવાનું, આપણે ભાગવાનું. અહીં આપણે હાઇલાઇટર કરી દઈએ. આને શું કરવા, પહેલું સ્ટેપ આ છે કે આને વાય રેઝ ટુ n થી ભાગીએ લિનિયર બનાવવાનું. હવે આપણે લિનિયર બનાવી દઈએ. હવે આ બીજું સ્ટેપ આ રહ્યું કે આનો આદેશ લેવાનો, આજે પદ ભાગ્યા પછી આજે પદ એને તમે ઝેડ ધાર લો એટલે ઓટોમેટિક લિનિયર થઈ જાય. તો આટલા 2-3 સ્ટેપ ઇમ્પોર્ટન્ટ થયા. પહેલું શું કરવાનું, આખા સમીકરણના વાય રેઝ ટુ n થી ભાગવાનું. શું કા ભાગવાનું, તો એને સમીકરણ લિનિયર બને, અને ભાગ્યા પછી ખબર પડે કે આને ઝેડ ધાર લો અને વિકલન કરો. નવા આ નીચે લઈ દો તોય ચાલે, અને વિકલન બંને આખા સમીકરણ 2 ગુણી કાઢો ને પહેલાથી 1 માઇનસ n થી તો બી ચાલે. પણ દાખલો ટૂંકમાં ગણવાનો. મેં આ નીચે લઈ દીધું અને કિંમત મૂકી, તો 1 માઇનસ n નીચે લઈ ગયો હું, અને આનો કિંમત સમીકરણ નંબર 2 માં લખી દો આના, એટલે લિનિયર થઈ જશે. સમીકરણ 2 માં કિંમત લખું. હવે જો હવે આપણે ખબર પડી કે લિનિયર જો આવી ગયો, પણ આ 1/n વધારાનો 1 માઇનસ n, તો આખા સમીકરણના 1 માઇનસ થી ગુણ દઈએ, તો dz બાય dx થઈ ગયું લિનિયર. શું ફરક પડ્યો, PQ ના જોડે 1 માઇનસ n આવી ગયા ને, તો જવાબમાં બે જ થાય ને, PQ ના જોડે શું આવે, 1 માઇનસ n આવે. યાદ રહી ગયું કેમ PQ ના જોડે 1 માઇનસ n આવે, કારણ સાબિતીમાં તમે આદેશ લીધા પછી જ્યારે લિનિયર બનાવો ત્યારે PQ ના જોડે 1 માઇનસ n, તો જવાબમાં એ જ થશે. P ના જગ્યાએ આગળ 1 માઇનસ n ઇન્ટુ P લખવાનું, Q ના જગ્યાએ 1 માઇનસ n ઇન્ટુ Q લખવાનું. સૂત્ર લખી દઈએ આનું સોલ્યુશન, ખાલી y ના બદલામાં z આવશે. ધીસ ઇઝ ધ લિનિયર, આ લખવાનું એટલે ખબર પડે કે શું છે લિનિયર ઇક્વેશન. IF લખીએ તો P એકલો ના આવે, P ના જોડે 1 માઇનસ n આવે. હવે જવાબ લખી દો, જનરલ સોલ્યુશન. ખાલી ધ્યાન રાખવાનું z આવો, y ન લખતા પા, સૂત્રમાં z લખવો પડે પહેલો. એટલે અહીંયા વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોઈએ, પરીક્ષાની વાત કરીએ, પરીક્ષામાં શું થાય, વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઘેર ગોખેલું હોય ને કોઈ વાય આવે એ વાય લખી દે, આ ભૂલ પડી જાય. એટલે અહીંયા આપણે હાઇલાઇટરથી લીટી દોડ દો, એ ઝેડ આવે, કારણ કે રકમમાં ઝેડ છે, બીજું કોઈ કારણ નહીં. આ બહુ નાના સ્ટેપ, પણ પેપરમાં તમારે જે વાય લખી જાય એટલે જવાબ ના આવે તો માર્ક અપાઈ જાય. આ હું જે લીટો દોરાવું ને મારો એક્સપિરિયન્સ છે, તમારે આ ભૂલ ના થાય યાદ રાખવાનું. અમારે બી નવા હતા ને ભણાવતા અત્યારે થતી, ભૂલી જઈએ કે આપણે આ ઝેડનું સમીકરણ આપણે વાયમાં લખી દઈએ, તો આપણે બે જગ્યાએ હાઇલાઇટર વાપરી કાઢીએ. એક અહીંયા વાપરીએ કે આપણે ખબર પડે કે આ ડીવાય બાય ડીએક્સ નહીં, આ શું ડીઝેડ બાય ડીએક્સ, એટલે અહીંયા વાયના જગ્યાએ ઝેડ કર્યું. હવે કિંમત પાછી લખી દો, ઝેડનું મૂલ્ય કેટલું ધાર્યું આપણે, ઝેડનું મૂલ્ય હતું વાય રેઝ ટુ 1 માઇનસ n. આવી ગયો દાખલો પૂરો. એટલે એકચ્યુઅલી થિયરી નહીં, દાખલો જ કહેવાય સાબિતીમાં. ફરી જુઓ, શું યાદ કરવાનું, પહેલું કાને લિનિયર બનાવવાનું. કેવી રીતે બનાવવાનું, તો વાય રેઝ ટુ n થી ભાગી દેવાનું, ભાગ્યા પછી આદેશ લેવાનો, વાયની 1 માઇનસ એને ઝેડ ધાર લો. થઈ ગયો, આટલા ત્યાં સ્ટેપ રાખો એટલે આ ઇમ્પોર્ટન્ટ થિયરી પરીક્ષામાં પૂછાય ઘણી વાર. એ રીતના આમાં બી બીજું સૂત્ર છે, dx બાય dy હોય તો તમે પેમ્પલેટમાં લખી કાઢો. પેલા જેવું જ કોપી એક્સ્ટ્રા જગ્યાએ મેં ખાલી લખ્યું હોય, એક્ઝામ્પલમાં આવશે. એટલે જો dx બાય dy હોય તો શું કરવાનું, તો સૂત્ર નહીં જ આવે, ખાલી y ના જગ્યાએ x કરી દેવા. લખવાની ઈચ્છા હોય લખી લો, ફોટો પાડી લો, અને કશું ના કરું તો આપણે રેકોર્ડિંગ મૂકીશું એટલે એમાં જોજો. એમાં રેકોર્ડિંગમાં થોડા લોચા છે ભાઈ, એટલે લેક્ચર ધ્યાન રાખજો. એમના મતલબ રેકોર્ડિંગ આવશે ના આવે, કારણ કે આની મેમરી વધારે હોય, 1 લાખ ઉપર મેમરી હોય લેક્ચરની, એટલે આપણું વોટ્સએપમાં અપલોડ નહીં થતું. વોટ્સએપમાં 64 MB અપલોડ થાય. હા, તે હું લેક્ચરને કન્વર્ટ કરું પહેલામાં, એટલે વાર થાય, કોઈ નોય થાય. તમારે ધ્યાન રાખજો. 90% તો આપણે મૂકીશું, કોઈ ના મૂકીએ કે
આપણે કન્વર્ટ કરી દઈએ એટલે આવી જાય પછી વોટ્સએપમાં. અને આપણું જે છે ને તમારું MS થીમ, એમાં તમારે BSc સેમ 2 જનરલ ખોલવાનું, એમાં ફાઇલમાં જોવાનું, એમાં લેક્ચર હશે અપલોડ કરેલું હોય. પણ એમાં કેવું અપલોડ થયેલું 20 દાડા પછી જતું રહે ઓટોમેટિક, એવું કંઈક છે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. પહેલા તો ઓળખી કાઢવાનું, ઘણો ઉતાવળ કોઈ દાડ ના કરવી વિકલ સમીકરણમાં. દાખલા બહુ સહેલા. પહેલા તો ઓળખવાનું, તો dy/dx py અને q નહીં જો અહીંયા. હા, આપણે ખબર પડી જાય કાર્ય y⁴n અને બાજુમાં q છે, તો આ ખબર પડે બર્નોલી આવ્યું. આની ઘરે પ્રેક્ટિસ કરવાની, રકમ વાંચવાની. પેપરમાં શું થશે, દાખલા ભેગા આવશે, મિક્સ આવે, તો જોઈને ખબર પડી કે આ બર્નોલી આવ્યું, લિનિયર નહીં. તો p કેટલો કહેવાય, 2/x કહેવાય. q એટલે 1/x³ થાય, n એટલે 3 થાય. એટલે આમાં 3 વસ્તુ લખવી પડે, p, q ને n લખવાનું. એ પહેલું સ્ટેપ આપણું વક્ર ઓળખી કાઢવાનું કે કયો વર્ગ છે, તો બર્નોલી છે. એના સૂત્ર લખીએ, બર્નોલી હરખાઈ બે બાજુ. એટલે p નું મૂલ્ય થાય 2/x, q નું થાય 1/x³ અને n બરાબર 3 થાય. હવે અહીંયા શોધવાનું, બધી રીત એક જ છે બેમાં. તમારું 12માનું આમાં ફરક કશું નહીં, સૂત્ર ખાલી બદલાય. તો આમાં n બરાબર 3 મૂકો અને p એટલે 2/x થાય, તો આનું log x થાય. હવે log ઉડી જાય તો -4 ઉપર લેવો પડશે ને, x ની -4 આવે. હવે એનું સૂત્ર લખી દો, ધ જનરલ સોલ્યુશન ઇઝ, આ સૂત્ર લખી દીધું. હવે એના જગ્યાએ કિંમત લખી દો બધી, એના જગ્યાએ 3 નારો if લખવાનું. n બરાબર 3 એટલે -2 થાય, if એટલે x ની -4, -2 પછી q એટલે 1/x³ ને x ની -4. હવે થોડુંક સાદુરૂપ હાલવાનું, તો સંકલન વિચાર શું થાય, સહેલું સંકલન થાય. છેદનો ઉપર લાવી દો એટલે q ઉપર જતો x ની કેટલી ઘાત થાય, -7 થાય. એ ઘાતનો નિયમ આવો, ડાબા એમને લખી દેવાનું. ઘાતનો નિયમ વાપરો જબામાં, તો -6/6. હવે સાદુરૂપ હાલો, જે થાય જવાબ કહેવાય. સાદુરૂપ સમજાવતા નથી તમે, સાદુરૂપ તો આવડે ને બધાને, જોઈ લો, ખાલી ભૂલો બોલજો. ઋણ ઘાત નીચે લાવી દીધી, આ 2 ઉડી ગયો. હવે લસા લેવો એટલે ના આટલે મૂકી રાખો તો ચાલે. બીજો દાખલો તમારે ગણવાનો છે, ખાલી PQ બોલી જાઓ. p એટલે -1, q એટલે x, n એટલે 5. બર્નોલી. એક્ઝામ્પલ 3. p એટલે x, q એટલે x³, n એટલે 3. હા, ઇમ્પોર્ટન્ટ લખ્યું હોય તો એક કારણ છે ઇમ્પોર્ટન્ટ. ગણ્યો તમારે પેમ્પલેટમાં નહીં ગણેલો રહ્યો, જોઈજો. મેં ખાલી ગણ્યો કે તમે ગણે થોડું સંકલન આમાં ઇમ્પોર્ટન્ટ, એટલે સંકલન બતાવવા માટે ગણ્યો. તમે તો હાથે ગણજો, ના આવડે તમે જોજો પછી. p કે લખી દઈએ, p કેટલા કહેવાય, x, q x³, n 3. રીત એક જ છે, if શોધવાનું. પહેલા if નું સૂત્ર લખો, n 3 મૂકો અને px લખો. x નું સંકલન x² બાય 2 થાય, 2 ઉડી જાય એટલે આવ્યું e⁻x² થયું if. હવે આપણે સૂત્ર લખી દઈએ, જનરલ સોલ્યુશન. n આપણે 3 મૂકવામાં તો શું થશે, if એટલે e⁻x², q એટલે x³. મેં એટલા માટે ગણ્યો દાખલો કે આના પછીનું સ્ટેપ કોને આવડે મારે જોવું છે. ચલો સંકલન કરવાનું છે ખાલી. આમાં કોઈને લાઈટ થાય બોલો. હું એવું માનું કે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આપણે પેપરમાં એટલે અટકી જાય દાખલો. કાલનું સાહેબ સૂત્ર લખાયું તમે. હા, ના સૂત્ર ના ભાઈ, આમાં સૂત્રમાં x હતો, આ x². આપણે એક સૂત્ર હતું આગળ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે e⁻x × x⁻, એ સૂત્ર ડાયરેક્ટ નહીં ચાલે,
કારણ કે આમાં ઉપર x સ્ક્વેર છે. સૂત્ર સંકલનમાં કેવું હોય, સૂત્ર એક્ઝેક્ટ જુઓ, x તો x જ જુઓ, x ના જગ્યાએ x સ્ક્વેર થાય તો બરાબર સૂત્ર આદેશ ના લઈએ વાપરે. તો હા, તમે હવે જો સંકલનમાં પહેલો નિયમ આ હું જેવું બોલ્યો સાંભળો બરાબર. પહેલું તો સૂત્ર શોધવાનું એક્ઝેક્ટ હોય તો લખી દેવાનું, ના હોય તો સૂત્ર બનાવવાનું. સૂત્ર બનાવવા માટે આદેશ લેવો પડે. આદેશ કેવો લેવાય કે જેનું વિકલન અંદર સેટ થવું જોઈએ એ જ આદેશ લેવાય. તમે વિકલન કોનું સેટ થાય તો હું એક્સ સ્ક્વેર ને ટી ધાર લઉં ને, માઇનસ એક્સ સ્ક્વેર જે લેવું હોય અને ટી ધારો તો વિકલન 2x થાય. તમે 2x સેટ કરી શકો, તમે સેટ કર્યું એટલે આમાંથી ક્યુબમાંથી એક એક્સ બહાર કાઢી લેવાનું, થઈ જાય 2x અને વધે એક્સ સ્ક્વેર તો ચાલો. એટલે આ રીતે ગોઠવવું પડે કે અહીંયા હું એક્સ સ્ક્વેર ને ટી ધારું તો બધે એક્સ સ્ક્વેર ગોઠવી દેવો પડે. એક્સ ક્યુબના બે ભાગ કરવાના, એક એક્સ આગળ લખવાનો અને એક પાછળ રાખવાનો. જુઓ આપણે પેલા ગોઠવી દીધું. આ શું કર્યું, એક્સ ક્યુબમાંથી એક્સ સ્ક્વેર અહીં રાખ્યો અને એક એક્સ પાછળ લઈ ગયો જો, અને માઇનસ અંગાત લઈ ગયો. એટલે મને ખબર પડી કે આ વિકલન છે. કોનું વિકલન આવ્યું? માઇનસ એક્સ સ્ક્વેર વિકલન આવી ગયું. હવે આદેશ લઉં ચાલે ને? હવે આમ આદેશ લઈ લો, માઇનસ એક્સ સ્ક્વેર ટી ધાર લઈએ આપણે, એટલે એક્સ સ્ક્વેર ને માઇનસ ટી કહેવાય. હવે સૂત્ર ચાલશે. જુઓ હવા સૂત્ર આવી ગયું. હવે ખંડ સંકલન ના કરતા, અહીંયા ખંડ સંકલનથી ગણાય પણ એ ટાઈમ બગડે તમારો. આ સીધું સૂત્ર આવ્યું, મેં એક લખાયું ને આપણે આગળ લખાવ્યું હતું. સૂત્ર એવું હતું, બોલો, ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ રેઝ ટુ એન. કોને આવડે છે? એ એટલે વંશામાં ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એક્સ રેઝ ટુ એન. સૂત્ર એવું હતું, ઈ રેઝ ટુ એક્સ કૌંસમાં x ની n ઈ રેઝ ટુ એક્સ બાર એકદમ લખી દેવાનું, પછી અંદર શું કરવાનું, એક્સ ની એન લખવાની, નીચે ભાગ્યા એ કરવાનું, પછી વિકલન કરવાનું, નીચે એ સ્ક્વેર કરવાનું, ફરી વિકલન કરવાનું, નીચે ક્યુબ એમ જવા દેવાનું, જીરો થાય અટકી જવાનું. અને પદ બધા ઓલ્ટરનેટ આવે. આ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ હજુ હવે આપણે આવા સૂત્ર લખીએ, ધ્યાન રાખજો. હું શું બોલ્યો હમણાં, ઈ ને બાર લખવાનું, આ લખી દો બાર. પછી ટી ભાગ્યા એ એટલે 1, ટીનું વિકલન 1 થાય, આ એ સ્ક્વેર. એટલે આ સૂત્ર છે ને, આ યાદ રાખો. ખંડ સંકલનથી ગણાય પણ ગણતા નહીં. કેમ ના કરતા એનું કારણ કહું તમને. આ તો અહીંયા મારા પેપરમાં અહીં ઘાત 1 ઘાત ટીની બરાબર, હમણાં ટીની 10 ઘાત આવશે ને તો ખંડ સંકલન 2 ધારા થશે ઘેરે. 10 ઘાત દૂર કર્યું તો કેટલે 10 વાર ખંડ સંકલન કરવું પડે, દરેક ટાઈમ એક ઘાત ઘટો, એટલે ખંડ સંકલન કરો એટલે 10 ની 9 થાય, બીજી વાર 8 થાય. એમ કરો 10 ટ્રાયલ મારો કાઢે આ જવાબ આવે 10 ઘાતનો. સૂત્રમાંથી ડાયરેક્ટ આવે. તો આપણે યાદ રાખવાનું કે ઈ રેઝ ટુ એક્સ અને એક્સ રેઝ ટુ એન આવું દેખાય એટલે ડાયરેક્ટ સૂત્ર વાપરવાનું હોય. પેલું આપણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, તમારા લિસ્ટમાં લખી કાઢજો. એટલા માટે મેં ગણ્યો. બાકી ન તો હોમવર્કમાં તમને હોમવર્ક આપ્યો, પણ આ સંકલન કદાચ મેં નહીં આવડે બધા, એટલે મેં લખી આલ્યો. તો આદેશ પાછો લખો, ટી એટલે શું હતું, ટી એટલે માઇનસ એક્સ સ્ક્વેર. સાદું રૂપ દેવા, જે થતું આપી દો સાદું રૂપ. હું બોલતો નહીં, તમે લોકો જોઈ લો, ખાલી ભૂલ વાત બોલજો. શું કર્યું આજે? અહીંયા એકડો કેવી થાય ગયો, 1 કેવી થાય, તો આ ડાબાથી ગુણી દીધા બંને બાજુએ, એક્સ સ્ક્વેર વડે ગુણ્યા બધાને દરેકને ભાગી તો ગુણી દે, કે ત્યાંને ભાગી કાઢો એટલે એકડો થઈ ગયો. અહીંયા આવડી જાય, ભાગવું એટલે ઋણ ખાત ઉપર જતી રહે, વાય સ્ક્વેર થઈ ગયો. પછી આ માઇનસ બધા પ્લસ થાય, બાર માઇનસ છે એટલે, અને આને ભાગીએ એટલે ઉપર પ્લસ થઈ જાય ને પાછું. બસ આ જવાબ આવી ગયો. પેલા દાખલો મારા દ્રષ્ટિએ પરીક્ષા માટે સારો કહેવાય કે વિદ્યાર્થી સંકલન આવડવું પડે. તમે લોકો તમારા પેલા ગણ દેજો નોટમાં. તમારે પેમ્ફલેટમાં પત્તું કોરવું છે પાછળ, નહીં ના હોય જોડ દેવાય પત્તું. એક્ઝામ્પલ 4 એ તમારે લખવાનો, પણ આ બી સારો દાખલો, હું ગણી આપી દાદા. એક દાખ તો લખેલો છે પેમ્ફલેટમાં. જુઓ, પહેલું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, તમે રકમ જુઓ, dy/dx ઇક્વલ ટુ cot y. કોઈ જગ્યાએ દેખાતું નહીં કે લિનિયર. લિનિયર નિયમ શું હતો, dy/dx y એક જ વાર જુઓ, અહીં તો y 2 વાર આવે, cos y અને cot y. એટલે આપણે એવું લાગે કે આ રહ્યું લિનિયર નથી, પણ લિનિયર છે. એટલે આ દાખલા ઇમ્પોર્ટન્ટ. કોટને કહેવાય cos અપોન સાઇન, સાઇન આ બાદ લઈ દો. હવે જુઓ, પહેલું સ્ટેપ ઇમ્પોર્ટન્ટ. કેમ આવું કરવાનું કારણ બતાવો. હવે આ cos y નું વિકલન શું થાય, cos y નું વિકલન કર્યું છે, cos y નું માઇનસ સાઇન y કેટલું ના થાય,
કોસનું માઇનસ થાય ને વાયનું પાછું આવે ને ડીવાય બાય ડીએક્સ આ રહ્યું આ બાજુ જો છે એક્ઝેક્ટ ખાલી માઇનસ જ નહીં એટલે આપણે ખબર પડી જાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યું પહેલું કોટના જગ્યાએ કોસ અપોન સાઇન કરી દેવાનું અને પછી હું આદેશ લઈ લઉં કોનો આદેશ લઉં કોસ વાયનો ઝેડ ધાર લઉં એક જ લીટી ઇમ્પોર્ટન્ટ પછી કશું નહીં દાખલામાં આપણો રૂટીન દાખલો આવી જાય કોસ વાયને ઝેડ ધાર લો વિકલન બાજુ સેટ થઈ જાય નંબર એકમાં કિંમત લખી કાઢો તો ડાબાને કહેવાય માઇનસ ડીઝેડ બાય ડીએક્સ પેલી બાજુ ઝેડ કોસ વાયની જગ્યાએ ઝેડ લખવાનું હવે જો આપણે કીધું હતું લિનિયર ક્યારે બને કે વિકલન ઝેડનું હતું ને તો ઝેડ અંદર એક જ વાર આવશે બરાબર લિનિયરમાં પણ અહીંયા તો ઝેડ બે વાર તો બર્નોલી હોય કદાચ બર્નોલીમાં હોય તો કહું છોડીને જોઈ જોઈએ આ લિનિયર નહીં તો બર્નોલી થઈ શકે ડીઝેડ બાય ડીએક્સ ઝેડ આ બાદ લઈ દીધો થઈ ગયું બર્નોલી યાદ કરો ડીવાય બાય ડીએક્સ પીવાય બરાબર ક્યુ ઇન્ટુ વાય રેસ ટુ એન આપણે વાયના બદલામાં ઝેડ તો અહીં કેટલા તો ખબર પડી જાય P1 થાય ઝેડનો સહગુણક P કહેવાય એટલે P1 થયો QX થયો એન કેટલા થયા 2 થયા એટલે બર્નોલી દાખલો પતી ગયો તો લખી દેવાનું કે ધીસ ઇઝ અ બર્નોલી P બરાબર 1 Q બરાબર X N બરાબર 3 હવે કશું નહીં દાખલા રૂટીન લખી દેવાનું અહીંયા ખોદવાનું પહેલા મૂકો વેક્સ થઈ જાય હવે સૂત્ર લખો જનરલ સોલ્યુશન ખાલી વાયના બદલામાં ઝેડ લેવાનું ધ્યાન રાખજો અહીંયા બી આપણે અહીં લીટી દોડી દઈએ કે વાયના બદલામાં ઝેડ લેવાનું ભૂલી જતા નહીં છતાં બી પરીક્ષામાં તમે બતાવો પેપરમાં ઘણો ઝેડ વાય લખ્યો હોય કે ઘેરથી ગોખીને લાવ્યા હોય ને એટલે આપણું મગજ એબસન્ટ થઈ જાય ઘણી વાર લખતી વખતે ગોખી ના હોય તો યાદ આપણે વાય જ યાદ ના કા ઝેડમાં ચાલે છે એટલે આવા લીટર દોરી રાખવા જે તમારે બહુ પરીક્ષામાં માર્ક લાવવા માટે કામમાં આવે એટલે પહેલું સ્ટેપ ધ્યાન રાખવાનું કે ઝેડ આવે તો કિંમત લખી દો ઝેડનું મૂલ્ય લખી દીધું કોસ વાય એન બરાબર 2 હતું IF લખી દીધું હવે જુઓ સૂત્ર આવી ગયું ખંડ સંકલન નથી કરવાનું આપણાના પેલું સૂત્ર લખાયું હતું ને મેન લખાયું એ સૂત્ર ચાલે E રેઝ ટુ x અને x રેઝ ટુ n એ બરાબર -1 થાય અને n 1 તો નિયમ હોય તો E બાર લખવાનું જો સૂત્ર લખવું E બાર લખી દીધો અંદર લખો x લખવાનું ભાગ્યા a પછી x નું વિકલન 1 અને ભાગ્યા સ્ક્વેર એ -1 એટલે ખંડ સંકલન કર્યા સિવાય સૂત્ર વાપરી વર્યા જે લોકોને ખ્યાલના ખૂણામાં લખી દો કે આમાં એ કેટલો છે E -1 છે એટલે ખબર પડે સૂત્ર કયું વાપર્યું E રેઝ ટુ x અને x રેઝ ટુ n નું સૂત્ર વાપર્યું હવે આપણે થોડુંક સાદું પાડી દો એટલે આ જવાબ આવી ગયો દાખલો પૂરો થઈ ગયો E રેઝ ટુ x ભાગી દઈએ આના E રેઝ ટુ -x થી ઉડી જાય હવે ઇમ્પોર્ટન્ટ એટલા માટે કાર્યું હારમાં નહીં લિનિયર નથી આવ્યું કે બર્નોલિયન નથી કેમ નહીં તો એક તો આ વાય સ્ક્વેર નહીં ચાલે તો આપણે જોઈ લઈએ કે કોનું વિકલનમાં સેટ થાય આમાં આદેશ લેવો પડશે કે dx બાય dy બી ચાલે dx બાય dy સેટ થાય ચેક કરી લો 2xy ભાગી દો તમારે જો આપણે જો બે ત્રણ રીતો હતી એક તો dx બાય dy માં સેટ થાય તો કરવાનું પછી સ્ક્વેરના આદેશ લઈને બી સેટ થાય એમાં પહેલા આપણે dx બાય dy ચાલુ કરીએ ચલો 2xy ભાગી દો દરેકને હવે સૂત્ર યાદ કરો dx બાય dy પછી અહીંયા y આવ્યો તો p કેટલો થયો 1/2x થયો q એટલે x થયો ને q એટલે 1/2y થાય ને q x ના બદલામાં y ધ્યાન રાખજે એટલે q કેટલો થાય 1/2y થાય અને x ની કેટલી ઘાત 1 ઘાત તો આપણો n બરાબર 1 થયો અને બર્નોલી અરખાઈ આપણે બર્નોલી જોડે dx બાય dy પદ અલગ કર્યા બધા જો હવે બર્નોલી જેવું દેખાય
સૂત્ર યાદ કરો, dx બાય dy, તો અહીંયા વાયમાં બધું આવું જુઓ, એનું પી કહેવાય. અને ઉપર એક્સ હતું એટલે આ એક્સ થઈ ગયો અહીંયા. પછી બીજું વાયનું પદ આવ્યું -y/2 અને 1/x ઉપર લઈ દીધો. હવે બર્નોલી એક્ઝેક્ટ થશે આ રહ્યું. ધીસ ઇઝ અ બર્નોલી ઇક્વેશન. p એટલે -1/2y, q એટલે -y/2 અને n એટલે -1. જો આને દરખાવાના જોડે તો બર્નોલી તમે વધ રકમ ફરી જુઓ લે. આવું બનાવવાનું, dx બાય dy બરાબર py ઇન્ટુ x અને qy. અહીંથી એટલે ચેક કરો, dx બાય dy ગયું પહેલું, પછી વાયમાં જુઓ તો y/2 રહ્યો, પણ બાજુમાં x જુઓ તો આ પણ નહીં ચાલે, આમાં x નીચે છે, x તો ઉપર જ જુઓ ને, એટલે આપણે સાઈડ બદલવી પડે અને આ ચાલે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો હોય, કારણ કે તમે આ રીતે ગોઠવવું પડે. એટલે ગોઠવતા પહેલા સૂત્ર સારું લખવાનું. પેપરમાં જ્યારે દાખલો આવે ને ત્યારે તમારે તકલીફ ના પડે, એના માટે આ તમારે પહેલાં એક રફમાં લખી દેવાનું, તમારે આવું ગોઠવવાનું, તો તમને તરત ખ્યાલ આવી જાય કે dx બાય dy હોય એટલે એક્સ ઉપર જુઓ અને એક્સના જોડે બધું વાયમાં જુઓ. આ પદ જોઈ જુઓ, dx બાય dy થઈ ગયું, એટલે આની સાઈડ એટલા માટે બદલી છે અહીંયા, આ રીતે સેટ થઈ ગયું. હવે પી લખે, હવે કશું નહીં. p એટલે -1/2y, q એટલે -y/2, n એટલે -1. yf લખવાનો, n આપણો -1 હતો, 2 ઉડી જાય, log y થાય, બધું એને જ આવે, રેઝ ટુ -1 ઉડી જાય. હવે સૂત્ર લખી કાઢો, જનરલ સોલ્યુશન. ખાલી x માં લખવાનું, x સાધવા નાખી દો, y ના આવે કારણ કે x માં ચાલુ થયું. હવામાં કિંમત લખી દો, n આપણો -1 હતો ને, સંકલન તો સહેલું જ આવે. 2 ઉડી ગયા, y ઉડી જાય, 1 નું y થાય. એક્ઝામ્પલ 6 એ તમારે લખવાનું, dx બાય dy જુઓ તો આપણે ચલો આપણે મોઢા બેઠું કાઢજો. લે શું કીધું, બર્નોલીમાં શું જુઓ, એક્સ ઉપર હતો ને, ઉપર એક્સ જોવા રહ્યો, બીજા પદમાં ચાલે, બીજા પદની સાઈડ બદલાઈ દો તો માઇનસ થઈ જાય, તો શું કહેવાય, પી કેટલો થાય, p -y થાય, q/3 થાય, n કેટલો થાય, 2 થાય. પેલું સૂત્ર ના ફાવે, પેલું સૂત્ર લખીને ગોઠવવાનું, એટલે p કેટલો થાય, જો મેં સૂત્ર ગોઠવ્યું, સાઈડ બદલી નહીં. હવે સૂત્ર યાદ કરો કે dx બાય dy py ઇન્ટુ x બરાબર qy ઇન્ટુ x ની n, એટલે ખબર પડી જાય p -y થાય, qy³ થાય ને n 2 થાય. ધીસ ઇઝ અ બર્નોલી ઇક્વેશન. પછી તમને તમારે ગણવાનો, પેલો એક્ઝામ્પલ 5 ની કોપી મારી દેવાની. ટૂંકમાં આપણા જોડે જો કેટલી રીતો બતાવી, કેટલી છે તમારા કોર્સમાં. પહેલી તો લિનિયર 12માની આવી ગઈ, પહેલી dy બાય dx py બરાબર q, આ રીત નંબર 1. રીત નંબર 2 બર્નોલી, એ લિનિયર નો પ્રકાર જ છે, બરાબર. 2 થઈ ગયા. ત્રીજી છેલ્લી રીત, 3 રીતો તમારા કોર્સમાં, પછી બધું ટીવાયમાં આવશે. થર્ડ યરમાં મેથ્સ રાખો આવો. ત્રીજી રીતમાં શું હોય કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. કેવું સમીકરણ બતાવો ખાલી. ટોપિક એટલે પતિ નહીં જતો, આગળ ચાલુ છે. ત્રીજો હવે છેલ્લો લાસ્ટ ટોપિક, એ ખાલી સૂત્ર જુઓ, કાલે ચલાવીશું. આજ ખાલી સૂત્ર બતાવી દો. પહેલું તો યાદ રાખો, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. લિનિયર એટલે એની ઉપર ડિગ્રી એક જ હોય, ઓર્ડર n છે, આ ટાઈમ સમીકરણ આવો. વિકલન n વાર કર્યું એટલે ઓર્ડર કેટલો થયો, n થયો, એ પદની ઘાત 1, તો એટલે લિનિયર કહેવાય. એમ કે લિનિયર ડિફરન્સ, એનો ઓર્ડર કેટલો છે, n છે, અને ડિગ્રી 1, એટલે નામ લિનિયર પાડ્યું. કેવી રીતના આપે પદ, તમે ખાસ સમીકરણ ધ્યાન રાખજો. આમાં n ઘાત, એક ઘાત ઘટી જાય, ડાબી બાજુમાં બધા વિકલન આવી ગયા, જમણી બાજુમાં gx, આવું સમીકરણ આવે એના લિનિયર કહેવાય. પછી p1 p2 pn શું હોય, એના સહગુણક, એ બધા કેવા અચળ છે. ધારો કે સહગુણક ચલિત હોય તો મેથડ બદલાઈ જાય, હું જે શીખવાડે એમાં નહીં ચાલે. એટલે પેલું યાદ રાખવાનું કે આપણી રીત કઈ છે, જેમાં સહગુણકો બધા અચળ હશે, એની રીત
પણ એ આપણે આજે નહીં ગણાવીએ. એ તમે કાલે છેલ્લી ટોપિક કાલ શીખવાડજો. આપણે તમારા લેક્ચર આજે કોનું છે લે હવે? કોઈ લેક્ચર હશે ને આજે? કેમેસ્ટ્રી. એટલે આપણે આટલું ગણી રાખો, બરાબર? આપણે કાલે લેક્ચર છે એમાં આપણે આ નવી મેથડ શીખવાડશું. ઓકે, ચલો જય શ્રી રામ, આવજો દાદા. ઓકે સર. ઓકે, ચલો જય શ્રી રામ, આવજો ભાઈ. એના દાખલા બધા ગણી કાઢજો ઘરે. ઓકે, ચલો બાય.